નમો નમઃ સર્વેભ્ય. મારું નામ છે ટીટીવી નમેશભાઈ. 16 સપ્ટેમ્બર એટલે કે વિશ્વ ઓઝોન દિવસ. મારો આજનો વિષય છે પર્યાવરણ એટલે કે શું અને પર્યાવરણને નુકસાન થતું કઈ રીતે અટકાવી શકાય. તો આપણે સૌ જાણીએ જ છીએ બાળ મિત્રો કે પર્યાવરણ આપણને કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ છે. તો હવે આપણે જાણીએ કે પર્યાવરણ એટલે કે શું. તો પર્યાવરણ એટલે કે આપણી આસપાસનું વાતાવરણ. હવે આપણે જોઈએ પર્યાવરણને નુકસાન કઈ રીતે થાય છે. પર્યાવરણને 3 રીતે નુકસાન થાય છે. પહેલું વાયુ પ્રદૂષણ, બીજું જળ પ્રદૂષણ અને ત્રીજું જમીન પ્રદૂષણથી થાય. તો આપણે સૌ જાણીએ છીએ કે પર્યાવરણને આ 3 રીતે નુકસાન થાય છે. તો આપણે સૌ જાણીએ કે પર્યાવરણને વાયુ પ્રદૂષણથી કેવી રીતે નુકસાન થાય છે. તો આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે વૃક્ષો તે હવાને શુદ્ધ કરે છે. હવે આપણે જોઈએ જળ પ્રદૂષણ. આપણે કારખાનાનો ગંદો કચરો નદી, તળાવ, દરિયામાં નાખવો ન જોઈએ. તેથી પણ પર્યાવરણને નુકસાન થાય છે. હવે આપણે જોઈએ જમીન પ્રદૂષણ. જમીન પ્રદૂષણથી પર્યાવરણને નુકસાન કઈ રીતે થાય છે. તો જંતુનાશક દવાઓ અને પ્લાસ્ટિકનો ઘણો બધો ઉપયોગ કરી તેથી પર્યાવરણને નુકસાન થાય છે. ચાલો આપણે સૌ આજથી જાગૃત થઈએ અને પર્યાવરણની રક્ષા કરીએ. પર્યાવરણની રક્ષા પૃથ્વીની સુરક્ષા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.